बालासिनोर में 13 वर्षीय नाबालिग के साथ पुलिस इंस्पेक्टर द्वारा अमानवीय व्यवहार किए जाने के गंभीर आरोप सामने आए हैं। आरोप है कि नाबालिग के साथ बंद कमरे में मारपीट की गई, जिससे उसकी हालत बिगड़ गई। घटना के बाद इलाके में आक्रोश फैल गया है। मामले को लेकर उच्च अधिकारियों ने जांच के आदेश दिए हैं। ચોરી કબૂલ કરો કાં તો ચોર લાવો કે છે, છોકરાને એવું કે છે અને બીજી ચોરીમાં બી તમને હું નાખી દે અંદર. એ તો કરો સમાધાનમાં સમાધાન અત્યારે મને સરપંચ સાહેબનો ફોન આવ્યો તો કશું કહેજો ના એવું કહ્યું અને કંઈક બહારથી ફોન આવ્યો હતો કે બાલાજીના પોલીસ સ્ટેશને બેઠા હતા તો કે સમાધાનની વાત ચાલે છે કે એવું કહેતા હતા. શું નામ તારું? હે ક્યાં માર્યો તને? હે હાથે શું માર્યું? પટ્ટો માર્યો એમ? હાથમાં માર્યા હતા પટ્ટા? કયા પટ્ટો લાયા હતા? કોની જોડે હતો? પીઆઈ બેને માર્યો. તને શેના માટે લઈ ગયા? મંદિરે ચોરી કરીને એના માટે ચોરી કોણે કરી? એ તો ખબર નહીં, કોકે કરીને માથે પાડ. તું શું કરે બકા? હું કચરા પોતું કરતો. અને તે અત્યારે શું કરે? તું ભણે છે? કયા ધોરણમાં ભણે છે? 9મા ધોરણમાં ભણે. કઈ સ્કૂલમાં ભણે? જેવી હાઈસ્કૂલ. કઈ? જેવી હાઈસ્કૂલ. જેવી હાઈસ્કૂલ. ચોરી ક્યારે થઈ હતી? ગુરુવાર 22 તારીખ. 22 તારીખે ગુરુવારે ચોરી થઈ હતી. તમે આ પેલું ધ્રુજત કેમ બકા? એને મારે અરે રોવાનું ના હોય બેટા, હા રોવાનું ના હોય. એ તો પીઆઈ આવશે, અહીંયા આવશે પીઆઈ અને બધા અહીંયા આવશે, ચિંતા ના કરો. બીજે કઈ માર્યું છે બેન? તમે રો નહીં. પગ ઉજી ગયા છે? પગે મારે વખત તળિયામાં? ચૂપ થઈ જાય. આખું બાલાસિનોર તારી જોડે ઉભું છે બેટા, હા? અને હું પેલો ઉભો છું તારી જોડે, ચિંતા ના કર. અને એસપી સાહેબ બી તારી જોડે ઉભા રહેશે. એસપી સાહેબ ખુબ સારા છે, ચિંતા ના કરતું બકા. બસ બેટા, ચલ ચૂપ થઈ જા. પાણી લાવ, પાણી લાવ બેટા. પાછળ માર્યું નહીં ને? હા બસ બસ બસ. પાણી લાવજો બકા, કીધી પાણી લાવ. પાણી પી બેટા. બસ થોડું નહીં હો બકા. હાથ છે ને વળી ધ્રુજે બેટા તને? હાથે બહુ વાગ્યું છે? ક્યાં લઈ જઈને માર્યો તને? કઈ ઓફિસ? બીજી ઓફિસમાં લઈ ગયા એમ? એ બેન જોડે કોણ હતું બીજા? બે સાહેબો હતા. પગ પકડી રાખ્યો તારો? ત્રાસ કહેવાય, બાળક પર આટલો ત્રાસ જૂનો કહેવાય. સસ્પેન્ડ કરવો પડે સાહેબ. આ ત્રાસ નહીં કહેવાય, ત્રાસ કહેવાય. આ તો બીજા લોકો કઈ બને. એમને વળાવવું જોઈએ બરાસર પોલીસમાંથી. ચાલુ સ્કૂલમાંથી પેપર આપતો તો બોલાયો હતો સાહેબ. મારા બહેરાને દવાખાને લઈ જતો, મને રસ્તામાંથી પાછો બોલાવ્યો. ક્યાં છો? તમને કઈ ખબર છે ખરી બકા ચોરી ક્યારે થઈ, શું થયું? એ તો ના જ કર્યું હોય બેટા, તું કરતો જ બકા. શું વસ્તુ ચોરાઈ? પાદુકા ચોરાઈ હતી, ચાંદીની પાદુકા. કયા મંદિર? લીંબચ માતાના મંદિરમાં. લીંબચ
તો લે રાવળ સમાજ છે ને વાણંદ સમાજની લીંબજમાં રાવળ સમાજ આ બધા લીંબજ માતાને બધે બહુ આવે છે. આ બધા ચોરી કરતા હશે માતાજી પાદિકામાં એટલી તો ખબર પડે કે ના પડે માણસો હા સાહેબ હા એટલે એમને મેં ફોન કર્યો મેં SP સાહેબ. હા પરથી લઈ જાઓ. બસ આ છોકરાને ઘેર આવી જાઓ. છોકરાનું ઘર આ ચોક ખરો ને, ચોકનો પૂરો પેલો છોકરાને માર્યો છે પોલીસે એમ કહો. બસ મજામાં છે સાહેબ. આપના ત્યાં આપના આટલા બધા વિડીયો અમે જોતા હોઈએ, આપની કામગીરીના લોકો વખાણ કરે અને હારું ખરેખર આપના ત્યાં આવું થાય તો અમારા માટે નવાઈ લાગી. હા હા સાહેબ આમાં કઈ સાંભળવાનું થતું જ નહીં. કોઈ ફરિયાદ દાખલ નહીં થઈ, કોઈ અરજી નથી. તમે શંકાના દાયરામાં લઈ જઈને આને આટલો બધો 9મા ધોરણના છોકરાને મારે, બરાબર સાહેબ? શું એના ફાધરને ઉઠાઈને લઈ ગયા સરપંચ ને બધા? મારી રેકોર્ડિંગ છે સાહેબ. હવે હા સરપંચ માછી છે ને એને બોલાવીને ઉઠાઈને લઈ ગયા સરપંચ ને બધાને, અને દમ દાટી આલે છે. કોના કહેવાથી આ બધા ઈશારે થાય છે ના ચાલે સાહેબ. હો રાજકારણ સાઈડમાં રહે સાહેબ. સરપંચને પ્રેશર કરવામાં આવ્યું. સરપંચના જોડેથી એ વ્યક્તિને એના ફાધરને બોલાયા. તમને ક્યાં ગયા પપ્પા? તમને કોણ લેવા આવ્યું હતું પોલીસ સહી કરાવવા? મને ત્યાં બોલાવવામાં આવ્યો. તો ગયા હતા તમે પોલીસ સ્ટેશન? હા આજે મારો મોબાઈલ 10 દિવસથી લઈ લીધો હતો તો તઈ હા બોલાવ્યો હતો મને. સોમવાર સુધી તો પૂરા. હા. તો પ્રાથમિક તપાસ સુધી તમે ભલે સાહેબ તપાસ કરો. અમે તો આપને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ જાહેર જીવનના વ્યક્તિ થઈને, બરાબર સાહેબ? આ છોકરા આગળ કદાચ તમારો કોઈ અધિકારી આવીને બેસે, પોલીસ વાળા, DYSP સાહેબ કે ગમે તે, ખાલી આ છોકરાની હાલત જોશો ને સાહેબ, તમને ફોનમાં એટલું જ કહેશે કે આ બેન ઉપર એક જ મિનિટમાં તમે એક્શન લો સાહેબ. આમાં શું પ્રાથમિક તપાસની તો સાહેબ જગ્યા જ નહીં. છોકરાને માર્યો છે, આટલું બધું એના પગમાં પટ્ટે ને પટ્ટે માર્યો છે અને પ્રાઇવેટ જગ્યા પર લઈ જઈને માર્યો સાહેબ. આ તો કે સાહેબ આ તો ક્યાં રીત છે? જી સાહેબ. અને આમાં SPSC સેલ નથી, રાવળ સમાજનો છે ભાઈ. અને PI સાહેબ પ્રેશર કરાઈને બીજી રીતે સમાધાન માટે એના કેવડાય કરે, એનાથી તો શું હવે હળગી ગયું છે, હવે સમાધાન કરશે ક્યાં PI? હા એક મહિલા થઈને આટલા છોકરાને મારતા સાહેબ એને નિર્દયતાથી બહુ. અને 2 જણા એની જોડે છે સાહેબ. 2 જણા પગ ઉપર સાહેબ, 2 જણા ઉભા રહીને પગ દબાયો છે અને પટ્ટે ને પટ્ટે માર્યો. એ ના પાડે છે રોતા રોતા. હા ના સાહેબ જોડા ને એને પર એક્શન લેવા પડે સાહેબ. આનંદ કરો હા આપ લો ભલે. શેના એવિડન્સ સાહેબ આમાં? હા હું બેઠો છું સાહેબ, મોકલો છોકરાને. આપણે DYSP સાહેબને મોકલો સાહેબ. રિક્વેસ્ટ છે આપને કે આપની યસ સાહેબ જી આપની કામગીરી પર સાહેબ ખોટું શંકા ના થાય. આપ એટલા સાહેબ આપનું ના 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 સાહેબ આપને તો ખૂબ અમને દિલથી અમે આપના વિડીયો જોઈએ છે. અમે ધારાસભ્ય છીએ ને તોય સાહેબ આપની કામગીરીને અમે વખાણીએ સાહેબ. ના ના સાહેબ આપની કામગીરી ખરેખર સારી છે. એમાં કોઈ આપના માટે અમારે હા હા ને સાહેબ. હા એ તો આપને મને ખબર જ છે કે આપ કોઈને છોડે એવા નથી સાહેબ. જી જી
ભાઈ તમારી કોઈ રજૂઆત હોય તો સાહેબને કરો, જે ઘટના બની આખી સાહેબ જો હવે વાકેફ કરો તો ખબર પડે. ખોટી રીતના દબાણ કર્યું છે અને પ્રેશરમાં આવીને આ મારા છોકરાને માર્યો છે અને એ જાણતો નથી તે છતાં બી માર્યો છે અને કહે છે અને ચાલો મંદિરમાં સફાઈ કરવા જાય. એસપી સાહેબ જોડે વાત કરી લઉં છું. એમનું તો નામ બહુ સાંભળ્યું છે, એમની કામગીરી ખૂબ સારી છે. એ તો અત્યારે સસ્પેન્ડ કરે બે એમને કહીએ તાત્કાલિક ધોરણ પર. આપણે તો અહીંયાથી જવાનું થતું નહીં. અને કોઈના જો સાંભળી લો, તમારા બાલાસિનોર હોય કે લુણાવાડા હોય, એક જ વ્યક્તિ એના ઈશારે બધું ચાલતું હોય એવું તો કોઈ દિવસ ક્યારેય ના થાય ને. બે જમાદારે બી મારે તો સાહેબ પોલીસ સ્ટેશનનો વહીવટ પોલીસની જગ્યાએ બીજા લોકો કરતા થઈ ગયા હોય તો એવી ગુલામી તો આ દેશ આઝાદી પછી તો ના હોય ને. તારે બેન આટલું બધું પાવર કરે, પગ ઉપર મૂકીને છોકરાને માર્યો, એનો ઇન્ટરવ્યુ તમે જુઓ, હજુ પોલીસ કોઈ એક્શન નહીં લીધું. આ એક સેકન્ડ ના થાય કે આની ઉપર સસ્પેન્ડ કરવામાં વાર કેટલી લાગે. અને એને છાવરવા માટે સરપંચને પ્રેશર કરે પોલીસ, પીઆઈ સરપંચને પ્રેશર કરે, એના મા બાપને પ્રેશર કરે. તમે સાહેબનું ધ્યાન દોરજો, એસપી સાહેબ. ના, હું તો રોકાવું છું, તો હમણાં જ આવ્યો છું એના પરિવારને મળવા. બાલાસિનોરમાં એક મંદિરમાં લીંબજ માતાના મંદિરની અંદર સામાન્ય કહેવાય કે ચાંદીના પગ જે માતાજીના હોય એની ચોરી થઈ અને 9મા ધોરણના એક વિદ્યાર્થી પર શંકા જતા પોલીસે એને બેરહમીથી માર્યો એટલે આપે વિડીયોમાં પણ જોયો હશે કે ચાલી પણ શકતો નથી. એ પ્રકારનું 9મા ધોરણના વિદ્યાર્થીને ઢોર મારવામાં આવ્યો. ગઈકાલે મારવામાં આવ્યા છે ને આજે 24 કલાક થયા છે. પોલીસના ઘણા બધા કર્મચારીઓ થકી અને સરપંચ હોય કે સરપંચ ગામના કોઈ આગેવાનોને કે જે મદદ કરતા હોય એને ખોટી રીતની આડી અવળી રીતે બીજા થ્રુ અને સ્વયં ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવામાં આવી છે. આ ન્યાયની વાત છે. કોઈ ગરીબ પરિવારનો વ્યક્તિ પહોંચી ના વળે એટલે એને આ રીતના, અને ખાસ કરીને જે વાત કરું તમને કે પોલીસ સ્ટેશનની બાજુમાં એક બીજી ઓફિસ બનાવી છે જેને રિમાન્ડ રૂમ કહે છે કે વહીવટી રૂમ કહે છે, અને એની અંદરથી આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુઃખની વાત છે. એસપી સાહેબની કામગીરી સારી છે. માન્ય અમારા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની કામગીરી ખૂબ સારી છે. અને એવા સંજોગોમાં જ્યારે આવા એક પીઆઈ લેવલની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એને હું વખોડું છું. છેલ્લા 2 કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો. કલાક થશે, 1.5 કલાક થશે. એક ધારાસભ્ય માટે જો આ પ્રકારની વાત હોય તો હું માનું છું કે આ રૂરલ પોલીસ સ્ટેશન છે ને, આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપખુદશાહી ચલાવી રહ્યા છે. હું એસપી સાહેબને વિનંતી કરું છું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એના પરિવાર ફરિયાદ દાખલ કરવાનું કહે છે પરંતુ અરજી લઈને વાત કરે છે તો અરજી પણ નથી આપવી અમારે તો. અને આપને વિનંતી કરીએ છીએ કે ન્યાયની આશા અમે મહીસાગર એસપી પાસે રાખીએ છીએ કે એમના ખૂબ વિડીયો જોયા અને ખૂબ સોશિયલ મીડિયામાં સારી પ્રવૃત્તિઓ દેખાય છે અને અમને આપની પાસે એવી આશા રાખીએ છીએ કે આને પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પીઆઈને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ બાલાસિનોર અને મહીસાગર જિલ્લાની પ્રજાને તમારા ઉપર વિશ્વાસ આવશે. અને આની મદદમાં કોઈ નથી પરંતુ હું ઉભો છું. અમારા વડીલ શ્રી માનસી દાદા પણ અહીંયા છે આ સ્થળ ઉપર, અને આને કોઈ પણ પ્રકારનું ટોર્ચરિંગ ના કરવામાં આવે એવી આપ સાહેબને મારા મીડિયાના માધ્યમથી વિનંતી પણ છે. બોલો દાદા. આજે 7 વાગે 7:30 અમારા છત્રસિંહ ચૌહાણ રેયોલી એમનો ફોન આવ્યો કે જનોડમાં પોલીસે અહીંયા જે મંદિર છે એમાં એની ચોરીની પાદુકા ચોરાઈ છે ને એના માટે એક નાના છોકરાને જે સહન ન કરી શકે 9મા ધોરણમાં ભણતો એને ખૂબ માર્યો છે. ધવલભાઈ પણ આવ્યા છે ને એના ભાગરૂપે ઘરે મારે મુલાકાત ચાલુ હતી તેમ છતાં જલ્દી હું અહીંયા આવ્યો. મેં કહું મારે જવું જોઈએ અને અહીં આવીને જોયું છે તો ખરેખર આ
નાનો આ રીઢો ગુનેગાર નથી. પોતાને તપાસવા મોટો રીઢો ગુનેગાર હોય તેની તપાસવાની રીત હોય, પણ આ રીતે સીધા મારવાના ગામના જે મુખ્ય ચૂંટીને આવેલા પ્રતિનિધિ એવા સરપંચ કહેવાય, સરપંચને પણ ધમકી આપીને ગાડીમાં બેહાડી દેવાય એ ખોટું છે, બિલકુલ ખોટું છે. ને આ રીતે એના બા પણ ખૂબ જ વૃદ્ધ છે ને એમને પણ ખૂબ ગભરાઈ ગયા છે ને એ સ્થિતિમાં આજે અહીંયા અમે મુલાકાત લીધી છે. ગામ આગેવાનો પણ અહીંયા છે. ત્યારે અહીંયા કહેવામાં આવ્યું કે આ ગ્રામ્ય રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ગામ આવે છે ને એટલા માટે થઈને અહીંયા જે નિલેશભાઈ રાવળ જે છે એને ખૂબ માર્યો છે. મેં જોયું તો એ 9મા ધોરણમાં ભણતો છોકરો છે, વિદ્યાર્થી છે. આ પોલીસ જે કઈ હોય, જમાદાર હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય, ડીવાયએસપી હોય કે એસપી સાહેબની કામગીરી તો ઘણી સારી છે. મેં જોયું છે, અનુભવ. ગઈકાલે પણ દેવ સોજના હતા, કઈ હું વીરપુર હતો એ દેવ આવેલા. એટલે એમની કામગીરી સારી છે, પ્રશંસનીય છે. ને એ રીતે નીચેનો જે કઈ સ્ટાફ છે અને જેને જે આ કૃત્ય કર્યું છે તો ભગવાન માફ નહીં કરે. અમે તો ઠીક છે, તો ભગવાન માફ કરશે, કઈ છૂટી નહીં જતો. આપણે કહીએ એ પડે છે અને પડે જ છે. એટલે આ ગરીબ માણસને આ રીતે માર્યો છે એ ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે અને આને સજા મળવી જોઈએ. હું ને ધવલભાઈ બેઠેલા ત્યારે ત્યાંના પીઆઈ પણ એવું કીધું કે હું નહીં આવી શકું, અમારા ડીવાયએસપી કે અમારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે. અરે એવું કેવું હોય, એ બરાબર ના કહેવાય. એટલે અહીંયા આનું રિઝલ્ટ આવે, પરિણામ આવે. અમે પણ જંપીશું નહીં. થોડા દિવસમાં 16મી તારીખે વિધાનસભા ચાલુ થવાની છે. પછી સાચું હોય તો સાચું અમે ત્યાં રજૂ કરીશું. ધવલભાઈ છે, હું છું. એટલે અહીંયા કરવું હોય તો બધું જ થઈ શકે, પણ અહીંયા કોઈ ફૂટશે નહીં ભાઈ. એ બાલાસિનો જે કઈ થતું એ થાય. નહીં તો મેં મારા જીવનમાં કોઈ પણ ખેડૂતો માટે બે કપડો જઈને પોલીસનો મારેલી છે પીઆઈ, એમાં કશું એ છે નહીં. આ ઉદેશી આપણા જિલ્લા પંચાયતમાં ચૂંટાયા ત્યારે 100 SRP હતી, અરે 100 બોર્ડર પોલીસ હતી, ફાયરિંગ થયું હતું, બરાબર, ટીયર ગેસ છોડ્યા હતા અને 14 વર્ષ કેસ ચાલ્યો. એટલે આપણે એમાં કદાચ કોઈ હોય, કોઈ નવા છોકરાઓને ખબર ના હોય, પણ એ એવું છે. આ સારું છે, આ સારું કૃત્ય કર્યું છે. એટલે પોલીસે બી એ પણ એને સમજવું છે કે આવું તો કરાય. તારા ભાઈ હોય, બહેન હોય, ભાઈઓ હોય, એવું જ આ કુટુંબ છે. તમે નોકરી કરો છો, નોકરી એવી કરો કે ભગવાન તમને આગળ લઈ જાય, પણ આવું કરો તો ના લઈ જાય. આવું કરશો ને તો આગળ ક્યારે વધશો નહીં ને એનો અંજામ પણ આવતો હોય છે. એટલે સાહેબ આ બધું છે. એટલે આનું પરિણામ આવે. આપણે વિધાનસભા ધારો કે ઇનકેસ જો રિઝલ્ટ ના હોય તો પ્રશ્ન ઉઠાવીશું. વિધાનસભા 16મી તારીખે ભલે છે, બરાબર છે. વિસ્તારના પ્રશ્નો માટે તો લડીએ છે, બોલીએ છે સાહેબ. અને એટલે આનું રિઝલ્ટ આવે એ આપણે કરીને જંપીશું, બરાબર છે. અને અહીં બધા ગામજનો પણ મળ્યા છે, આગેવાનો બધા. ખરેખર આ જે કઈ મંદિરમાં આ મને લાગે પ્રથમ દ્રષ્ટિ કે આ ના કરે. છોકરો તો માણસમાં બુદ્ધિ છે, આ બુદ્ધિ હોય. ઠીક રીઢો ગુનેગાર હોય એવો કરે, કેવો ચાલી નથી શકતો. અને આવું ના મરાય. આવું નાનું છોકરું છે એને આવું બધું ના મરાય. એની ટેકનિક હોવી જોઈએ એનામાં. ધારો કે ચોરી કરી હોય તો એ કઈ રીતે મનાઈ શકે. આવી ટેકનોલોજી, આજે ટેકનોલોજી એટલી બધી વિકસિત છે, એનો શોધ હોય તો શોધી શકે, પણ આ કરવાની કોઈ કારણ નથી. એટલે એ ખરેખર ખોટું છે. એનું રિઝલ્ટ આવે સારું, આના તરફેણમાં છોકરાને ન્યાય મળે, એના મા બાપને. અને ધવલસિંહ આટલી ખરેખર આપણા પડોશી ધારાસભ્ય તરીકે ખૂબ જ જાગૃત છે ને આ રીતે ધ્યાન રાખે છે, ત્યારે ખરેખર ખૂબ એમને પણ ધન્યવાદ આપું છું. કારણ કે અમે તો પહેલેથી સાથે જ છીએ. એમના ફાધર બી ખાસ મારા અંગત વડીલ મિત્ર એમ. એટલે આ ઉંમરે દાદા